હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફરાળી સુખડીની રીત। આ સુખડી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો અને મુસાફરીમાં ગયા હોય તો ત્યાં પણ તમે લઈ જઈ શકો છો। મોંમાં મૂકો અને ઓગળી જાય એટલી સોફ્ટ આ સુખડી તૈયાર થાય છે। નોર્મલ સુખડી તો તમે ખાતા જ હશે, પણ આ રીતે ફરાળી સુખડી જો ક્યારેય ના બનાવી હોય અને ખાધી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો તેના માટે સૌપ્રથમ આપણે ફરાળી લોટ લેવાનો છે, 1 વાટકો। જે માર્કેટમાં તૈયાર ફરાળી લોટ મળે છે એ લઈ લેવાનો। 1 વાટકો ગોળ। આ સુખડી આપણે ગોળમાંથી બનાવવાની છે, એટલે ગોળને ઝીણો ઝીણો સમારી લેવાનો। 1 વાટકો આ રીતે ગરમ કરેલું ઘી લેવાનું છે। ત્રણેયનું માપ સરખું રાખવાનું છે। 1 થી 1.5 ચમચી મલાઈ લેવાની છે ઘરની। ટોપરાનું છીણ 2 ચમચી, કતરેલી બદામ અને 1 થી 1.5 ચમચી જેટલો રાજગરાનો લોટ લેવાનો છે। સૌપ્રથમ આપણે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી દઈશું। ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે ફરાળી લોટ ઉમેરીશું। અને ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે। ધીમા ગેસે આપણે લોટને શેકાવા દઈશું। જે રીતે આપણે નોર્મલ ઘઉંના લોટની સુખડીમાં લોટ શેકીએ છીએ એ જ રીતે આ લોટને આપણે શેકવાનો છે। આ સુખડી અઠવાડિયા સુધી બગડતી પણ નથી અને ટેસ્ટી પણ એટલી જ લાગે છે। તો જો ફરાળમાં કંઈ ગળ્યું ખાવાનું મન થાય અને બહારની મીઠાઈ ના ખાવી હોય તો આ રીતે તમે ઘરે બનાવી શકો છો। ઘી થોડું ઓછું લાગે તો 2 ચમચી ઘી તમારે ઉમેરી દેવાનું। અમને થોડું ઘી ઓછું લાગતું હતું એટલે અમે 2 ચમચી ઘી ઉમેરી દીધું છે। પણ જો તમે ઓછા ઘીમાં બનાવવા માંગતા હોય તો ઓછા ઘીમાં પણ તમે બનાવી શકો છો। લોટ સરસ શેકવાનો છે। લોટમાંથી સુગંધ પણ સરસ આવશે અને થોડો કલર પણ બદલાશે। ત્યાં સુધી આપણે લોટને શેકાવા દઈશું। ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે। ખાંડની જે આપણે બધી મીઠાઈ ખાઈએ છીએ તેના કરતાં આ રીતે ગોળમાંથી બનાવેલી મીઠાઈ હેલ્ધી પણ હોય છે અને ઘરની હોવાથી ચોખ્ખી પણ હોય છે। તો આવી રીતે તમે ઘરે બનાવી શકો છો। છઠના દિવસે તમે બનાવો તો સાતમ અને આઠમમાં ખાઈ શકાય છે। લોટ થોડો શેકાઈ જાય પછી આપણે તેમાં રાજગરાનો લોટ ઉમેરીશું। રાજગરાના લોટને શેકાતા બહુ વાર નથી લાગતી, એટલે પહેલો લોટ થોડો શેકાઈ જાય પછી જ આપણે રાજગરાનો લોટ એમાં ઉમેરી દેવાનો છે। તમે જોઈ શકો છો કલર પણ બદલાઈ ગયો છે અને થોડું હળવું થઈ ગયું છે બેટર। તો હવે આપણે આની અંદર બદામ નાખીશું। આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમારે ના નાખવી હોય તો સ્કીપ કરવાની। ટોપરાનું છીણ નાખીશું। તૈયાર જે આવે છે એ ટોપરાનું છીણ અહીં લીધું છે। 2 ચમચી જેટલું ટોપરાનું છીણ લઈ લેવાનું છે અને મલાઈ નાખીશું 1.5 થી 2 ચમચી જેટલી ઘરની, અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। અને મલાઈમાંથી જે દૂધનો ભાગ હોય એ બળી જાય ત્યાં સુધી આપણે લોટને શેકીશું। 2 જ મિનિટમાં દૂધ બળી જશે અને સાઈડમાંથી ઘી છૂટું પડી જશે। આ રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે લોટને શેકાવા દેવાનો છે। આના પહેલાં પણ અમે સાતમમાં બનાવી શકાય એવી ઘણી બધી રેસીપી મૂકેલી છે। ટોપરાના લાડુ, દૂધીના લાડુ એ પણ તમે ઘરે બનાવીને ખાઈ શકો છો। એ પણ ફરાળમાં તમે ખાઈ શકો છો। તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ। હવે ગેસ બંધ કરી દેવાનો છે એકદમ, અને થોડો લોટ બરાબર શેકી અને પછી તેમાં ગોળ ઉમેરી દઈશું આપણે। તરત જ ગોળ નથી ઉમેરવાનો, 2 મિનિટ રહી અને પછી આપણે ગોળ ઉમેરીશું। લોટ સરસ ગરમ હોવાથી ગોળ તરત જ ઓગળી જશે આની અંદર। ગેસ આપણે બંધ કરી દીધો છે। આ સમયે ગોળ ઓગળી જાય એટલે આપણે આ રીતે એક થાળી પહેલાંથી જ ઘી લગાવી અને રાખી દેવાની। એની અંદર આપણે સુખડી પાથરી દેવાની છે। સરસ તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે
આ બેટરને થાળીમાં પાથરી દઈશું. અને એક વાટકી પર પાછળ આ રીતે ઘી લગાવી લેવાનું અને તેનાથી સુખડી પાથરી દેવાની છે. દાંત વગરના પણ આ સુખડી ખાઈ શકે એટલી સોફ્ટ બને છે. તેની ઉપર આપણે આ રીતે બદામની કતરણ લગાવીશું. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, જો તમારે ના નાખવી હોય તો સ્કીપ કરવાની. તો તૈયાર છે આપણી ફરાળી સુખડી. જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. સુખડી થોડી ઠંડી થાય પછી આપણે તેમાં કાપા પાડીશું. આના સિવાય પણ અમે ટ્રેડિશનલ હાંડવાની રીત, કણકીની ગેસની રીત, જુવારની ગેસ એ બધાની રીત મૂકેલી છે. તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ તમે સાતમ માટે બનાવી શકો છો છઠના દિવસે. સુખડી સરસ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેના પીસ પાડી લઈશું. તમને જેવા ગમે એવા નાના કે મોટા પીસ તમે પાડી શકો છો. આવી રીતે. આ રીતે જો સુખડી તમે બનાવી અને બાળકોને આપો તો એ લોકોને પણ ખાવાની મજા આવે છે. અને જે લોકોને ગળ્યું વધારે ભાવતું હોય અને વ્રત કે ઉપવાસમાં ખાવું હોય તો આ રીતે તમે સુખડી બનાવીને રાખી દો તો 1 કે 2 પીસ ખાય તો પેટ પણ ભરાય છે અને ગળ્યું ભાવતું હોય તો ગળ્યું પણ એ લોકોને મળી જાય છે. આની અંદર આપણે ખાંડનો ઉપયોગ નથી કર્યો, ગોળનો ઉપયોગ કર્યો છે, એટલે હેલ્ધી પણ છે. તો તૈયાર છે આપણી સુખડી. એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી. અને આ બનતા વાર પણ નથી લાગતી. ફક્ત 10 જ મિનિટમાં સુખડી તૈયાર થઈ જાય છે. જો ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું. બાય.